वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजे स्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 26મી સપ્ટેમ્બર 2025 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 53 દિવસથી આપણે સૌ અતિ અગત્યનું વચનામૃત ગરડાંતનું 26મું ઇન્દ્રિયોની ક્રિયાને દાબીને વર્તે તેવા સંતનું ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા સંતનું જેને કલ્યાણનો ખપ હોય એને આવા સંતને વિશે મનુષ્ય ભાવ ન લાવવો. એ દેવ જેવા પણ નહીં, મનુષ્ય જેવા પણ નહીં, પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા સંત છે. એ અતિ અગત્યનું વચનામૃત અંત્યનું 26મું આપણે સાંભળતા હતા. એની ગઈકાલે સમાપ્તિ કરી. અત્યારે હવે આપણે આગળના વચનામૃતનો પ્રારંભ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા અંત્યનું 27નું કોઈ જાતની આંટી ન પાડ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1885ના કાર્તિક સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ગરડા અંતનું 27મું વચનામૃત પ્રારંભ કરી રહ્યા છીએ. 1886ની સાલમાં શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા. એના લગભગ 1.25 વર્ષ પહેલા મહારાજ પોતે દાદા ખાચરના દરબારમાં ગોપીનાથજી મહારાજનું જે મંદિર છે ત્યાં બિરાજમાન થયા છે. પૂર્ણિમાનો દિવસ છે અને 12 મહિનામાં 12 મહિનાની પૂર્ણિમાનો મહિમા દરેકને વિશેષ કરીને હોય. એકાદશી હોય, પૂર્ણિમા હોય, જન્માષ્ટમી હોય, રામનવમી હોય, દેવ દિવાળી હોય, દેવશયની એકાદશી હોય. એટલે ભાવિકોના સંઘના સંઘ મહારાજના દર્શન માટે ઉલટી પડતા. તો પૂનમની સભાની અંદર મહારાજ પોતે ગઢપુરમાં બિરાજમાન થયા છે અને સામે સંતો અને હરિભક્તો મહારાજના દર્શન કરી રહ્યા છે. પછી શ્રીજી મહારાજે વાર્તા કરી છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય સંબંધી જે સુખ તે દિવ્યમૂર્તિ એવા જે ભગવાન પુરુષોત્તમ
તેની જે સુખમય મૂર્તિ તે રૂપ જે એક સ્થળ તેને વિશે રહ્યું છે. તે જો ભગવાનની મૂર્તિના દર્શન કરતા હોઈએ તો રૂપનું સુખ પ્રાપ્ત થાય અને બીજા સ્પર્શાદિક 4 વિષય તેનું સુખ પણ પ્રાપ્ત થાય. તે એક જ સમયને વિશે થાય છે. અને બીજા માયિક જે 5 વિષય છે તેમાં તો એક વિષયનો સંબંધ થાય ત્યારે એક વિષયનું સુખ પ્રાપ્ત થાય પણ બીજાનું ન થાય. માટે માયિક વિષયમાં ભિન્નપણે સુખ રહ્યું છે અને તે સુખ તો તુચ્છ છે અને નાશવંત છે અને અંતે અપાર દુઃખનું કારણ છે. અને ભગવાનમાં તો સર્વ વિષયનું સુખ એક કાળે પ્રાપ્ત થાય છે અને તે સુખ મહાલૌકિક છે અને અખંડ છે, અવિનાશી છે. તે સારું જે મુમુક્ષુ હોય તેને માયિક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ્ય પામીને અલૌકિક સુખમય એવી જે ભગવાનની દિવ્ય મૂર્તિ તેને વિશે સર્વ પ્રકારે જોડાવવું. સામે બેઠેલા સંતો અને હરિભક્તો મહારાજની દિવ્ય અલૌકિક મૂર્તિના દર્શન કરી રહ્યા છે. મહારાજે અને ગુણાતીત ગુરુ પરંપરાએ અને એમના મહાન જ્ઞાની સંતોએ હંમેશના માટે ધ્યેય સામે નજર રાખવાની સૂચના આપી છે, ઉપદેશ વચનો કયા છે. ભગવાનના મહિમાનું ગાન કર્યું છે. જગતમાંથી અને જગતના 5 વિષયમાંથી ઉદાસ થઈને વૈરાગ્ય પામીને ભગવાનમાં પ્રીતિ કરવાની વાત કરી છે. માળા કરીએ સારું છે, પૂજા કરીએ સારું છે, દંડવત કરીએ તે પણ સારું છે, પ્રદક્ષિણા કરીએ તે પણ સારું છે, દાન ધર્માદો કરીએ તે પણ સારું છે. પરંતુ આ બધી સાધના કરીને કરવાનું શું છે કે આપણા મનની અંદર સંકલ્પ વિકલ્પની ઘટમાળ ચાલે છે, જેમાં સંકલ્પ વિકલ્પ દેહના છે, કપડાના છે, ખાવા પીવાના છે, જગતના છે, 5 વિષયના છે, સત્તાના છે, મોળ માળિયાના છે. એની જગ્યાએ ભગવાન અને સંતના સંકલ્પ વિકલ્પ થાય અને આપણું મન ભગવાનની મૂર્તિમાં સંલગ્ન થાય, ભગવાનના જ વિચાર આવે અને એ મનની અંદર ભગવાનની મૂર્તિ સિવાય બીજા કોઈ પદાર્થનું આપણને પ્રાધાન્ય ન થાય. કરીને માત્ર ને માત્ર આટલું કરવાનું છે. ભગવા પહેરો, ધોળા પહેરો, પાર્ષદમાં હો, સાધકમાં હો, પણ આપણે કરીને માત્ર આટલું જ કરવાનું છે. એટલા માટે શ્રીજી મહારાજ અહીંયા આગળ સમજાવે છે કે આપણે આ નિશાન રાખવાનું છે. અને એ બનશે ક્યારે કે જ્યારે આપણને પોતાને સમજાશે કે અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ કરતા પણ ભગવાનનું સુખ અતિ અધિક છે. વ્યાસ ભગવાને 18 પુરાણની રચના કરી, વેદોનું વિભાજન કર્યું અને એમણે સાર માત્ર એક જ શ્લોકની અંદર કહ્યો, અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ પરોપકાર પુણ્યાય પાપાય પરપીડનમ આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. ભગવાન આપણું ધ્યેય બની જાય, આરાધ્ય બની જાય, એમના સ્વરૂપની અંદર આપણને મન લાગી જાય અને એના સિવાય લગત હે જગ સુખ ખારા ભગવાન તરફ આપણી નજર મંડાઈ જાય એવી સાધના કરવાની છે, એવો સત્સંગ કરવાનો છે, એવી ભક્તિ કરવાની છે, એવી પ્રીતિ કરવાની છે. આના અનુસંધાનમાં
વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.